સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પધાર્યા છે, ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા છે. સુરત ઉવાચ સ્વગૃહે નિવસંતમ તમ નિર્દંભો અભયનંદનઃ શિષેદે પરયા ભક્ત્યા સકુટુંબોન્વહં નૃપ. અભય નંદન એવા ઉત્તમ રાજા મહારાજ જ્યારે ગઢપુરમાં હોય ત્યારે નિષ્કપટ ભાવે ભગવાનની સેવા કરે. અરે એટલું નહીં, એ અગાઉના વર્ષોમાં જે રીતે અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી થયો હતો, પ્રબોધની ઉત્સવ થયો હતો, એ જ રીતે આ વર્ષની અંદર પણ અન્નકૂટ ઉત્સવ, પ્રબોધની ઉત્સવ અને એ ઉત્સવના ઉપલક્ષ્યની અંદર દેશ દેશાંતરમાં રહેલા ભક્તોને આમંત્રણ આપી ધામધૂમથી ઉત્સવની ઉજવણી એ ગઢપુરની અંદર થઈ છે. પ્રબોધની ઉત્સવ પૂર્ણ થયો, દેશાંતરમાંથી આવેલા ભક્તો બધા પોતપોતાના ગામ પ્રત્યે પાછા એ વડાવ્યા છે. મહારાજે જવાની આજ્ઞા આપી છે, બધા પાછા ગયા છે. પાછા ગયા પછી ભગવાન સ્વામિનારાયણ એ ત્યાં સભાની અંદર વાત કરી છે. મહારાજ કે અમને ભાગવતની કથાનું શ્રવણ કરવાની એક ઈચ્છા છે. શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાની ઈચ્છા છે. અને મહારાજ સંવત 1877 માગશર સુદ છઠના દિવસે સવારે પ્રાતઃકાળે સ્નાનાદિક નિત્ય કર્મમાંથી પરવારી પ્રાગજી પુરાણીને બોલાવ્યા અને મહારાજ એ પ્રાગજી પુરાણી પાસે મહારાજે આવીને કીધું, પ્રાગજી, અમને માગશર મહિનો છે એટલે માગશર મહિનાને ભગવાનનો અંશ કીધો છે વિભૂતિ યોગની અંદર. માસાના માર્ગ શિષ્યો એટલે આ માગશર મહિનાની અંદર અમને ભાગવતની કથા શ્રવણ કરવાની ઈચ્છા છે. ભાગવતની કથા શ્રવણ કરવાની ઈચ્છા છે. તરત જ પ્રાગજી પુરાણી કહ્યું, મહારાજ બહુ સારું. મહારાજ કે એમ નહીં, મુહૂર્ત કાઢો એના માટે. મહારાજ કહે મુહૂર્ત કાઢો. મુહૂર્ત કાઢો એટલે તરત જ પ્રાગજી પુરાણીએ કીધું, મહારાજ મુહૂર્ત તો સરસ છે. મયારામ ભટ્ટે પણ મુહૂર્ત કાઢ્યું. આવતીકાલનું જ મુહૂર્ત સારું છે. એક તો ઘનિષ્ઠા નક્ષત્ર છે, બુધવારનો યોગ, અને ઘનિષ્ઠા નક્ષત્ર અને બુધવારનો યોગ આવે તો એને સિદ્ધિ યોગ કહે છે. એટલે આવા યોગની અંદર ભાગવતની કથાનો પ્રારંભ શ્રેષ્ઠ ઉત્તમ કહેવાય. સરસ. અને બીજા દિવસે આવતીકાલે મારે ભાગવતની કથા સાંભળવી છે અને પ્રારંભ કરવો છે. અને કથાનો ક્રમ પણ કેવો, તો કે પ્રાતઃકાળમાં નિત્યકર્મથી પરવારી અને પછી પ્રારંભના પ્રહર સુધી એ મધ્યાહને સમયે પ્રારંભ થયેલી કથા વિરામ લે અને આવી રીતે કરવાનું. અને પછી પાછો
ત્રીજા પ્રહરની અંતે કથાનો પ્રારંભ કરવો અને સંધ્યા સુધી કથા ચલાવવી. એટલે સમજીએ તો સવારે 9 થી 12 એટલે દિવસનું પહેલું પ્રહર છે એ નિત્ય આનિક કર્મ આદિકમાં પસાર થાય. પછી બીજું પ્રહર એટલે 8:30 9 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધીનો સમય કથા શ્રવણનો. પછી મધ્યાહનનું પર્વ એટલે ભોજન અને સાથે થોડો બપોરનો વિશ્રાંતિ, અને 3 વાગે એનામાંથી પરવારીને 3 થી 6 સંધ્યા સમય સુધીનો જે સમય છે એ આવી રીતે મહારાજે કથા સમાપ્તિ કરવી. મહારાજે પ્રાગજી પુરાણીને વક્તાને પૂછ્યું કે આ તમને અનુકૂળ આવશે, કેવું રહેશે? પુનઃસ્તૃતીય યામાંતે સાયં સંધ્યાવધી દ્વિજ પ્રારભ્ય ચ સમાપ્યાસા ભવતો રુચિરસ્તિ ચેત. તમને કેમ રુચિ લાગે છે, કેમ અનુકૂળ આવશે? અને તરત જ પ્રાગજી પુરાણીએ હાથ જોડીને મહારાજને કીધું, પૌરાણિક ઉવાચ એવમ એવ કરિષ્યામિ. તમે જેમ કહ્યું એ પ્રમાણે જ મહારાજ કરશું. કૃપાનાથમ અન્વહમ વાચયિષ્યે યથા કાલમ કથામત્ર દ્રઢાસન. મારા તમે બહુ સરસ ટાઈમ ટેબલ સેટ કર્યું. શું કામ? તો કે આ વચ્ચે જ્યારે વિશ્રાંતિનું જેવું રાખ્યું છે ને થોડું, એમાં શરીરને જો થોડોક વિશ્રાંતિનો અવકાશ મળે તો થાક ન લાગે. અને થાક ન લાગે, નહીતર પછી શરીરને કષ્ટ થાય તો પછી કથા સંભળાવવાનો જે આનંદ છે એમાં વિક્ષેપ આવે ઘણી વખત. એટલે બહુ સરસ છે મહારાજ. એટલે તરત મહારાજ કીધું તો કઈ વાંધો નહીં, કરો તૈયારી. વચન સાંભળીને મહારાજે કાલે કથા કરવા આવજો. હવે દિવસ કયો છે? માગસર સુદ ચોથ. માગસર સુદ છઠ, સંવત 1877. માગસર સુદ સાતમના કથાનો પ્રારંભ કરવાનો છે, ભાગવત કથાનો. આવતીકાલનું જ મુહૂર્ત છે. હવે બીજા દિવસે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એના પહેલા મહારાજે આગળના દિવસે ભાગવતનો મહિમા શું છે તો મહારાજે ભાગવતની કથા શ્રવણના મહિમાની વાત સભાની અંદર એટલે કે માગસર સુદ છઠના દિવસે કરી. મહારાજ કે સાંભળો, તમારા હિતની એક ખાસ વાત કહું છું, મજાની વાત હિતની એક કહું છું, સાંભળો કે અમારા ભક્તોએ પુરાણની કથા અવશ્ય સાંભળવી. પછી કથા સાંભળવામાં વર્ણ કે આશ્રમનો કોઈ મેળ નથી, કે એવું નથી કે કેવળ બ્રાહ્મણો જ સાંભળે, કેવળ ક્ષત્રિયો જ સાંભળે, એવું નથી. ભાગવતની કથા સાંભળવાનો અધિકાર ચારે વર્ણ ચારે આશ્રમને છે. અને બીજી વાત, આ ભાગવત એવું છે કે સર્વ પુરુષાર્થની સિદ્ધિને કરનારો છે. અને બહુ સરસ મહારાજ કે સ્વરૂપ બોધો ન હરે કથાયા શ્રવણમ વિના ભવે નૃણામ વિના તમ ચ કથમ સ્યાત સંસ્કૃતિ ક્ષયઃ તસ્માદ વ્યાસ કૃતાનામ હિ પુરાણાનામ નિરંતરમ શ્રવણમ ભારતસ્યાપી કાર્યમ રામાયણસ્ય ચ. ભગવાનને જેવા છે તેવા ઓળખવા માટે સ્વરૂપ બોધો ન હરેહે. ભગવાન ઓળખાય જેવા છે તેવા કેવી રીતે? કથાયા શ્રવણમ. ભગવાનની કથાથી ભગવાન જેવા છે તેવા ઓળખાય, અને ભગવાનની કથા વિના ભગવાનને ઓળખી શકાતા. કથા એકમાત્ર ઉપાય છે. અને એટલા માટે એ ભાગવત આદિ પુરાણોની જે કથા છે એમાં પણ ભાગવત જે છે એ કથા સાંભળવાથી, એટલે કે ભગવાનના જ્ઞાન વિના, કથાથી જ્ઞાન થાય ને જ્ઞાનથી મોક્ષ થાય. અને જો કથા નથી સાંભળતા તો જ્ઞાન નથી થતું, અને જ્ઞાન ન થાય તો જન્મ અને મરણના ચક્રમાંથી છૂટાતું નથી. એટલે વેદવ્યાસજીએ
રચેલા જે શ્રીમદ ભાગવત આદિક જે પુરાણો છે, મહાભારત આદિક જે ગ્રંથો છે, એમાં પણ રામાયણ આદિક ઇતિહાસો છે, એ આ જે બધું છે ને એનું નિરંતર શ્રવણ કરવું, એનું શ્રવણ નિરંતર કરવું જોઈએ. અને નિરંતર શ્રવણ શા માટે? અજ્ઞાન તિમિરાંધાનામ દીપોયમ જ્ઞાન સિદ્ધિદઃ પુરાણ શ્રવણમ વિષ્ણુ ઔષધમ ભવરોગિણામ. કથા છે એ શું છે? તો મહારાજ કહે છે એ કથા ઉપનિષદની અંદર એક ઉક્તિ છે, અંધે નૈવ નિયમાના યથાંધાહ. આંધળો માણસ હોય અને એને તમે હાથ ઝાલીને, તમે આંધળા હો અને આંધળો હોય, આંધળાનો હાથ ઝાલીને રસ્તો પાર કરવા જાય તો થાય? ન થાય. તો કોઈ દેખતો હોય એનો હાથ ઝાલીને આંધળો માણસ રસ્તો પાર કરી શકે. એવી રીતે શાસ્ત્ર છે એ વેદવ્યાસજી સ્વયં ભગવાનનો અવતાર છે, તો શાસ્ત્ર ભગવદ સ્વરૂપ છે અને એના સહારે ભવસાગર તરવા માટેની કેડીએ કેડીએ આપણે ચાલીએ તો આ અંધકાર રૂપી, અજ્ઞાન રૂપી અંધકારને પાર કરી શકાય. અને અંધારામાં કાંઈ દેખાતું ન હોય, અથડાતો હોય માણસ, પણ એક દીવો મળી જાય તો એ રસ્તે એ અંધારાને પણ પાર કરી શકે. એવી જ રીતે કને મહારાજ સભાની અંદર કહે છે, આ જ્ઞાનરૂપી દીવો છે, એ દીવાના સહારે જીવ એ અંધકારમાં અથડાતો હોય, અટવાતો હોય, એનામાંથી બહાર નીકળી જાય. તો ભાગવત પુરાણ આદિક જે જ્ઞાનરૂપી દીવાનો સહારો, આ જ્ઞાનરૂપી દીપ છે એ સંસાર સાગરમાં સંસારના ભવરોગથી અટવાયેલો જે જીવ છે એના માટે ઔષધિ રૂપ છે, પ્રકાશ રૂપ છે. એટલા માટે મહારાજ કે પ્રતિદિન કથા સાંભળવી. અરે સમય ન પણ હોય, સાંભળવા માટે અસમર્થ હોય, સમય ન હોય તો પણ મહારાજ કે એક મુહૂર્ત કે અડધું મુહૂર્ત પણ કથા શ્રવણ અવશ્ય કરવી. કથા શ્રવણ અડધું મુહૂર્ત પણ. અશક્તો યહ સદા શ્રોતુમ કથામ ભગવત શતુ મુહૂર્તમ વાપી શૃણુયાન નિયતાત્મ દિને દિને. જો સમય ન હોય, કોઈ વ્યક્તિ એમ કહે કે હું તો બહુ બિઝી છું, મને કંઈ સમય નથી મળતો, પણ બહુ બિઝી વ્યક્તિ હોય એને પણ ગમે એટલો વ્યસ્ત વ્યક્તિ હોય તો એ જમવા માટે સમય કાઢે છે. એ રીતે ગમે એટલી વ્યસ્તતા હોય તો પણ કથા માટે સમય કાઢવો જ જોઈએ. કારણ શું? તો કે ભોજન છે એ શરીરનો ખોરાક છે, એ જ રીતે કથા છે એ આત્માને પોષણ કરનારું છે, એ પણ અનિવાર્ય છે. એટલે પ્રતિદિન સમય ન હોય તો મુહૂર્ત કે અડધું મુહૂર્ત પણ કથા શ્રવણ અવશ્ય કરવી. અરે કદાચ અતિ અસમર્થ હોય, એનો યોગ ન હોય તો મહારાજ કહે પવિત્ર મહિનો હોય કે એકાદશી જેવી તિથિઓ હોય તો એ દિવસે સાંભળવી. કદાચ રોજ ન સાંભળી શકાય તો ઓપ્શન શાસ્ત્રકારો અવશ્ય સાંભળવી. અને એમાં પણ એનું કારણ શું? તો કે કથા સાંભળનારો વ્યક્તિ હોય ને એની ક્યારે દુર્ગતિ નથી થતી. કથા શ્રવણ કરનારની દુર્ગતિ ક્યારે નથી થતી. હવે દુર્ગતિ નથી થતી કથા શ્રવણ કરનારો હોય એમની. એના સંદર્ભમાં પેલી લોકવાર્તા કહેતા હોય, કદાચ એક ઘટના બની હોય તોય ભલે, ન બની હોય તોય ભલે, કથા શ્રવણ કરનારની દુર્ગતિ નથી થતી. એટલે શું? પેલી લોકવાર્તામાં કહેતા હોય કે ચોર ચોરી કરીને આવ્યો, ચોર ચોરી કરીને આવ્યા પછી સંતાડ્યું બધું ઘરમાં, પણ દેવ સંયોગે એવું થયું કે
રાજાનો ખજાનો ફાડેલો, રાજાની આબરૂનો સવાલ હતો. એટલે રાજાએ તપાસ કરી, પણ તપાસ કરતા કઈ હાથ ના આવ્યો. એટલે એને ખુલ્લું એક જાહેરાત કરી કે જે કોઈ ચોરને પકડી લાવે એને મોં માગ્યું ઇનામ આપો. એમાં એક બેન તૈયાર થયા અને એ બેન ઓલા ચોરના ઘર સુધી પહોંચી ગયા. પહોંચી પણ ગયા, પણ ચોર ચોરી કરીને નીકળ્યો ત્યારે ખાલી એને એક શબ્દ સાંભળેલો, દેવને પડછાયો ન હોય. દેવને પડછાયો ન હોય. અને આ જે બેન હતા એને એવું તરકટ કરેલું કે મૂર્તિમાન દેવીમાં મારે ત્યાં દર્શન દેવા આવ્યા છે અને ખજાનાનું રહસ્ય બતાવવા આવ્યા છે. તમારે ત્યાં ઘરમાં જ દટાયેલો છે અને તમે કાઢશો ને તમે માલામાલ થઈ જશો. પણ મૂળ વાત એને પકડવાની હતી. પણ પેલા ચોરને એ કથાના શબ્દો યાદ આવી ગયા, દેવી માને પડછાયો ન હોય, અને એ સાવધાન થઈ ગયો. અજાણતા સાંભળેલા શબ્દો પણ એને, ભલે એ ચોરીનું કર્મ એ અનિષ્ટ કર્મ છે, પણ એ મોટા દંડથી બચી ગયો. તો કથા એનો એક એક શબ્દ, કથાનો એક એક શબ્દ એ દુર્ગતિથી બચાવે છે. કથાનો શબ્દ એટલે ક્ષણવાર માટે મુહૂર્ત કે અડધો મુહૂર્ત પણ ક્યાંક અજાણતા પણ ભક્તિભાવથી કથાનું શ્રવણ કર્યું હોય તો એ માણસની પણ ક્યારે દુર્ગતિ થતી નથી. એ માણસની પણ ક્યારે દુર્ગતિ થતી નથી. અને દુર્ગતિ ન થવા પાછળના કારણોમાંનું એક એ છે કે ઘણા કહેતા હોય ને, આપણે કહીએ માળા કરો, માળા મરશું ત્યારે કરશો, હવે હમણાં બધું થોડુંક જલસા તો કરવા દો. કથા સાંભળવાનું કહીએ, પછી કોઈને કહી કે નામ જપ કરશો તો તમારા બધા કર્મો પાપ બળી જાય. તો એક માળા કરે ને, હવે તમારા બધા બળી ગયા ને. હવે અજાણતા ભલે એ શાસ્ત્રના શબ્દનો ઓથ લેતો હોય અને શાસ્ત્રના શબ્દના ઓથે પોતાના દોષોને સ્વભાવોને પોષતો હોય, પણ જ્યારે વિકટની ક્ષણ આવે ને, એવી કટોકટીની ક્ષણ કે એવી પરિસ્થિતિ આવે ને, ત્યારે ભલે એને અત્યાર સુધી એનો દુરુપયોગ કર્યો હતો, પણ ત્યારે પણ એને એ શબ્દો સાંભળ્યા હોય કે જે શબ્દના સહારે એને મિસયુઝ કર્યો છે, દુરુપયોગ કર્યો છે, દુરુપયોગ કર્યો છે, પણ એ શબ્દો એ સમય યાદ આવે તો પાછો એ શબ્દોના સહારે માણસ બચી જાય. એ શબ્દોના સહારે બચી જાય. અને સંપ્રદાયનો પણ ઇતિહાસ છે, આપણા કચ્છનો જ ઇતિહાસ. પેલા આહિર ભગત અને અહીંયાથી ચાલ્યા તે પદ્ધર, અને પદ્ધર પાસે એક બીજા ભાઈ બીમાર પડેલા, એને કાળ તેડવા આવેલો, પણ આ ભગતના ગાડામાં બેસી ગયા. ભગત એને ગાડામાં બેસાડ્યા, કાળ એને અડી ન શકે, કંઠી પહેરાવે એનાથી છૂટવા માટે. પણ જેવા ઘરે ગયા તો ઘરના બધાએ કીધું કે એ આ કંઠી તું ક્યાં હવે આ ઉંમરે બગડી ગયો. કંઠી પરાણે તોડાવી નાખી અને કાળનો કોળીઓ બની ગયા. એમ શાસ્ત્રનો એક શબ્દ હોય, સત્પુરુષોનું એ છાંયો મળી જાય આપણને. શાસ્ત્રનો છાંયણો, શબ્દોરૂપી છાંયણો, કથારૂપી છાંયણો મળી જાય, અને છાંયણો છે ને આપણને દુર્ગતિથી બચાવી લે. એટલા માટે એવું કીધું કે તમામ પ્રકારના યજ્ઞો કરવાથી કે દાન કરવાથી પણ યત ફલમ સર્વ યજ્ઞેષુ સર્વદાનેષુ યત ફલમ ભક્ત્યા પુરાણ શ્રવણાત તત્ફલમ વિંદતે નરઃ.
દાન આપવાથી કે યજ્ઞ કરવાથી જે ફળ મળે એ ફળ એ કેવું છે તો કે એ ફળ કદાચ આપણા સત્કર્મનો થોડો વધારો કરી દે, પણ એ શાસ્ત્રની જે કથા સાંભળવાનું જે ફળ છે એ એના કરતાં અનંત ગણું છે. અનંત ગણું એટલા માટે છે, ગુણાતીતાનંદ સ્વામી કે તમે રસોઈ આપો, રસોઈ આપીને વયા જાઓ, ઠાકોરજી જમે, સંતો જમે, સત્કર્મ છે. પણ એના કરતાં પણ અહીંયા આવી અને બેસીને કથા સાંભળો તો એમાં જે સ્વભાવ છૂટે એ રસોઈ આપીને વયા જાવ એમાં ન છૂટે. એટલે દાન કરવાથી મારા સત્કર્મમાં વધારો થયો, પુણ્ય કર્મમાં વધારો થયો, પણ આપણા દુઃખનું મૂળભૂત કારણ જે વાસના છે, જે સ્વભાવ છે, જે દોષો છે, એની નિવૃત્તિ એ દાન આપવાથી નથી થતી. એની નિવૃત્તિ એ યજ્ઞ શ્રેષ્ઠ છે, દેવતાઓ સમગ્ર સૃષ્ટિનું એનાથી પોષણ થાય છે, પણ પોતાના સ્વભાવ યજ્ઞથી છૂટતા છે સત્કર્મ. એટલે ભાગવત આદિક જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, એની કથા છે, એ અનંત પ્રકારના યજ્ઞો કરવાથી કે અનંત પ્રકારના દાન જે શાસ્ત્રોમાં કયા છે એ બધું કરવા કરતા કથા સાંભળવી એ શ્રેષ્ઠ છે. એટલા માટે કળિયુગમાં તો વિશેષપણે કરીને કને કે છે કલો યુગે વિશેષેણ પુરાણ શ્રવણાદૃતે નાસ્તિ ધર્મ પર પુંસામ નાસ્તિ મોક્ષ પથ પરહ. એમાં કળિયુગની અંદર તો મહારાજ કહે છે કે અલ્પ મનુષ્ય, અલ્પ બુદ્ધિ, અલ્પ સામર્થ્યવાળા માણસ માટે તો બીજા યુગની સરખામણીમાં એ સૌથી સરળ ઉપાયો તો શું, તો કે પુરાણ શ્રવણ એટલે કથા શ્રવણ છે ને એ એક શ્રેષ્ઠ ઉપાય છે ભગવદ પ્રાપ્તિનો. કથા શ્રવણ, કથા શ્રવણ છે એ શ્રેષ્ઠતમ ઉપાય છે. શું કામ, તો કે કથા દ્વારા હૃદયમાં જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ ગુણો છે ને એ બીજનું વાવેતર થાય છે. ગુણોનું વાવેતર કથા દ્વારા થાય છે. કથા દ્વારા એ ગુણોનું વાવેતર થાય અને વળી પાછું કથા દ્વારા જ એ ગુણોનું પોષણ થાય. એટલે એ ગુણો જે વવાયા છે કથા દ્વારા, અને એ ગુણોની વૃદ્ધિ પણ પાછી કથા દ્વારા થાય, અને ગુણોના પરિપાક રૂપે, સદગુણોના પરિપાક રૂપે ભગવદ પ્રાપ્તિ થાય, દોષોમાંથી મુક્તિ થાય, વાસનામાંથી મુક્તિ થાય. એટલા માટે જે કથા છે એ ઔષધિ રૂપ છે. કથા છે એ કેવી છે, તો કે એ ઇતિ સંચિત્ય કૃપયા ભગવાન બાદરાયણ હિતાય તેષાં વિદધે પુરાણાખ્યમ રસાયનમ પિબન્નેવામૃતમ યત્નાદકે સ્યાદજરામર પુરાણમ અમૃતપ કુર્યાત કુલમપ્યજરાજરમ. પેલું અમૃત પીવે તો કદાચ માણા હોય તો એનો કદાચ ઈ અજર અમર થાય, પણ આ કથા વાર્તા રૂપી અમૃત એવું છે કે એ પીવે ને, હા, તો એના પૂર્વજોય અજર અમર થઈ જાય, કારણ કે એનો ઉદ્ધાર થાય ને. આમાં તો પીનારો એકલો જ ખાલી મોજ કરે, પણ કથારૂપી અમૃત એવું છે કે એ સમગ્ર કુળને અજર અમર કરી દે, એકની નહીં. તો કથારૂપી અમૃત એ કથા શ્રવણ તો અવશ્ય કરવું જોઈએ. પછી વળી ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચરે પૂછ્યું, મહારાજ, રાજોવાચ પુરાણ શ્રવણ શેષ શ્રોતુમ ઈચ્છામ્યહમ વિધિમ. મહારાજ, તમે જે ભાગવતની કથા કીધી એનું કઈ સાંભળવાનું કઈ વિધિ ખરો કે કેમ? કસ્મિન કાલે ચ તત્કાર્યમ દેશે કીદૃક વિધે તથા.
કયા સમયે સાંભળવી, ક્યાં સાંભળવી, એનું કંઈ એમ છે કંઈ એવું? ત્યારે એનો વક્તા કેવો હોવો જોઈએ, પછી શ્રોતાઓએ કેવા ધ્યાન રાખવાના, શું કરવાનું, એ પણ તમામ વાત વિગતવાર કહો. ક્યાં બેસીને કેવું કરવું. ત્યારે મહારાજ કહે છે, સાંભળો. સૌથી પહેલા તો જેનું મન સર્વ પાપોથી મુક્તિ ઈચ્છતું હોય એ વ્યક્તિએ ભાગવતની કથાનું શ્રવણ કરવું. છૂટવાની ઈચ્છા હોય, જેમ જેલમાં કેદી હોય ને જામીન માટે રાહ જોતો હોય, એમ જેને આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા હોય એનામાં જામીન કોણ થાય? તો કે ભગવાન વેદવ્યાસે રચેલું જે ભાગવત આદિ સત્શાસ્ત્રો છે કે અન્ય સત્શાસ્ત્રો છે, એની કથા છે ને, એ કથા સાંભળે અને કથા છે ને એ આપણા કર્મનું જામીન થાય, અને કર્મનું જામીન થાય ને આપણે કાળના ચક્રમાંથી છૂટી શકીએ. તો હવે કેવી રીતે કથા? તો કે જેને કથા શ્રવણ કરવાની અનુકૂળતા ન હોય એ મનુષ્યો ચાતુર્માસમાં કે પર્વના દિવસોમાં પણ કથા શ્રવણ કરી શકાય. હવે કથા શ્રવણ કેવી રીતે? તો કે એનું યથાર્થ ફળ કેમ મળે? યથાર્થ ફળ તો એના માટે પણ એનો વિધિ છે, એ કહીએ અમે. સૌથી પહેલા સાંભળો. મહારાજ કે સૌથી પહેલા તો કથાનો આપણા હૃદયમાં વિચાર આવે કે મારે કથા સાંભળવી છે, એટલે સૌથી પહેલા પ્રથમ આનિક વિધિ પૂર્ણ કરી. આનિક વિધિ પૂર્ણ કર્યા પછી વિચાર આવ્યો છે ને, એ જ્યારે પૂર્ણ કરતા હોય ત્યારે ભગવાન આગળ પ્રસ્તુત કરી, પ્રભુ મારે કથા સાંભળવી છે, એટલે મને ઉચિત કોઈ એવા સારા વિદ્વાન અને ભક્તિથી ભારોભાર જેનું હૈયું ભરાયેલું હોય એવા સાધુ હૃદયના વક્તાનો યોગ આપો. પછી એ જે ભગવાનને પ્રાર્થના કર્યા પછી એવા ગુણથી યુક્ત એવા પુરાણી એટલે કે વક્તાને આમંત્રણ આપો. પેલું પગથિયું, વક્તાને આમંત્રણ આપો. વક્તા પધારે ત્યારે પૂર્ણ આદર સાથે નમસ્કાર કરવા. હવે નમસ્કાર કર્યા પછી શું કરવું? તો કે પ્રથમ એ વ્યાસપીઠ ઉપર એને બેસાડ્યા હોય. વ્યાસપીઠ ઉપર બેસાડ્યા પછી પીઠ ઉપર પુસ્તકને પધરાવ્યું હોય, થોડી નીચે વ્યાસપીઠ એટલે કે વક્તા પુરાણીને બેસાડ્યા હોય. વ્યાસપીઠથી આ જેમ શાસ્ત્ર હોય તો બાજોટ ઉપર હોય એટલે એ વક્તાથી ઊંચું રહ્યું ને આસનની દ્રષ્ટિએ. એવી રીતે પછી શાસ્ત્રનું પૂજન કરવું. શાસ્ત્રનું પૂજન કર્યા પછી વક્તાનું પૂજન કરવું. અને એ પૂજનમાં પણ જે શાસ્ત્રનું પૂજન કરવું, એ શાસ્ત્રનું પૂજનમાં પણ કેવું હતું કે ચંદન, ચોખા, સુગંધીમાન પુષ્પોના હાર, તોરા, બાજુબંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, ફૂલ, તાંબુલ, દક્ષિણા ભક્તિભાવપૂર્વક શાસ્ત્રનું પૂજન કરવું, શાસ્ત્રની આરતી ઉતારવી. અને આટલું કર્યા પછી પ્રથમ પુસ્તકને નમસ્કાર કરી વક્તાને નમસ્કાર કરવાના. અને વક્તાને નમસ્કાર કરવાના ત્યારે વક્તાને નમસ્કાર કરી ત્યારે કયો મંત્ર બોલવાનો? તો કહે છે નમસ્તે ભગવન વ્યાસ વેદ શાસ્ત્રાર્થ કોવિદ બ્રહ્મ વિષ્ણુ મહેશાનામ મૂર્તે સત્યવતી સુત. પૂજન કરવા માટે હે વેદવ્યાસ રૂપ, હે વક્તા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મૂર્તિ સ્વરૂપ સત્યવતીના પુત્ર એટલે કે વ્યાસ સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું. અને પછી સભામાં બેસવું. તો સભામાં બેસવું કેવી રીતે? તો કે શ્રોતાઓ કથા સાંભળવા બેસે તો કે વક્તાના આસનથી આસન નીચું હોવું જોઈએ. બીજું, શ્રોતાજનો હોય એ વક્તાને સ્વસ્થ મને નમસ્કાર કરી અને પછી કથા સાંભળવી. આવીને વક્તાને નમસ્કાર કર્યા વિના શાસ્ત્રને વંદન કર્યા સિવાય સીધું કથામાં બેસવું નહીં. પછી કથાની એક સભાની મર્યાદામાં સૌથી આગળ બ્રાહ્મણો હોય એને બેસાડવા, પછી ક્ષત્રિય, વૈશ્ય, એવી રીતે સભાની મર્યાદા પ્રમાણે
કથામાં બેસવું. કથામાં બેસીએ તો પણ આ બધા શ્રોતાઓના મધ્યની અંદર પણ જે બ્રાહ્મણ જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને બ્રહ્મનિષ્ઠ હોય એને સર્વ કરતા આગળ બેસાડવાના. પછી બેનો ભક્તો હોય તો પુરુષનો સ્પર્શ ન થાય એવી રીતે મર્યાદા પ્રમાણે દૂર થોડા પાછળ બેસવું. અને કથામાં જ્યારે સાંભળવા કથા જઈએ ત્યારે કથા સાંભળીએ છીએ ને એટલે આમ તો જોઈએ તો એક વિનિમય છે. શું છે? વિનિમય. એટલે એની પાસેથી આપણે જ્ઞાન લઈએ છીએ અને આપણે જ્ઞાન લઈએ છીએ તો કંઈક આપવું પડે ને, કે નહીં? મફતમાં તો શોધું ન થાય, કંઈક આપવું પડે. તો શું કરવાનું, શું આપવાનું? તો કે જ્યારે જઈએ ત્યારે વક્તાને પત્ર, પુષ્પ, ફૂલ કે રૂપિયો કે એ સમય તાંબાનો કે જે ચલણ હોય એ, અને કે કાંઈ ન હોય તો આપણે જૂની ગામડાની પદ્ધતિ ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને તો ઘઉંની એક મુઠ્ઠી ભરીને જાય, ધાનની મુઠ્ઠી, કંઈ પણ ભેટ અર્પણ કરીને પછી કથામાં બેસવું. એ વક્તાને ભેટ થાય છે. એમને એમ કથા સાંભળવા બેસવું નહીં. અને આપણા સત્સંગમાં એવી એક સરસ પ્રણાલિકા છે કચ્છના સત્સંગમાં કે શ્રીફળ લઈ અને આગળ મૂકીને પછી દંડવત કરી શ્રીફળ મૂકીને પછી સ્થાન લેતા હોય. આ સંતોએ જે પ્રચલન કર્યું છે ને એ શાસ્ત્રની એક અજોડ પરંપરા છે. આપણે ઘણીક વખત ભલે એની ગોઠવણીની કદાચ રૂપરેખા થોડી બદલવી જરૂરી પણ હોય, ઘણીક વખત બરાબર કથાનો રંગ જામ્યો ને વચ્ચે પેલા શ્રીફળ લઈને આવતા હોય એટલે વૃત્તિ ભંગ થાય. ઘણીક વખત વચ્ચે એની વ્યવસ્થા ગોઠવી શકાય અલગ રીતે. પણ જ્યારે કથા શ્રવણ કરવા આવી ત્યારે આપણે એક પીપાસુ બનીને આવ્યા છીએ. જેમ કોઈ શિષ્ય હોય અને ગુરુના આશ્રમમાં જાય ત્યારે સમિધ લઈને જાય છે પોતાને જિજ્ઞાસુતા પ્રદર્શિત કરવા માટે, એમ જ્યારે કથા શ્રવણ કરવા જઈએ ત્યારે, અને એમાં પણ એવું કીધું કે વક્તા હોય એની આગળ એ ભેટ મૂકવી. અને ઘણીક વખત એવું કીધું કે આગળ ભેટ મૂકવા માટે કાંઈ ન હોય ને, ભેટ મૂકવા માટે કાંઈ ન હોય તો એના માટે પણ આગળ કીધું કે ચપટી ધાન પણ મૂકી શકાય, અને ચપટી કદાચ એ પણ ન હોય તો ચપટી ધૂળ લઈને જઈએ અને તુલસી ક્યારાની માટી હોય કે એવી રીતે પણ અર્પણ કરીને, ગરીબાઈ હોય ને, દરિદ્રતા આંટો લઈ ગઈ હોય પણ કંઈક લઈને જવું. એ ધૂળ નથી, એ ધૂળ નથી, પણ એક હૃદયની એક સમર્પણ ભાવના છે. અને ભાવના એ કોઈ સામગ્રી દ્વારા પ્રસ્તુત થાય છે. તો એ ભાવના છે એ સામગ્રી દ્વારા પ્રસ્તુત થાય છે. એટલે વસ્તુની કિંમત નથી, પણ વસ્તુ મૂળ કિંમત કોની છે? તો કે સમર્પણ ભાવની. જે કથા સાંભળવા માટે શ્રોતા આવે છે એની જિજ્ઞાસુતા, એની મુમુક્ષુતા, એના સમર્પણ ભાવ, એની જરૂરિયાત છે કથા સાંભળવા માટે. હવે ઘણીક વખત એ મર્યાદાપૂર્વક એ ભેટ મૂકીને કથા સાંભળ્યું એવું કીધું. વક્તા ઘણીક વખત એવું બને કે સભામાં બેઠેલા શ્રોતાઓમાં ઘણા ઉંમરમાં એના કરતાં વડીલો હોય ઘણા, અને વક્તા કથા સંભળાવતા હોય એના કરતાં એ કથામાં કદાચ સારા એવા અર્થને જાણનારા પણ હોય વક્તા કરતાં પણ. તો અહીં કને મહારાજ કહે છે પુરાણનો વક્તા બાળક હોય કદાચ, કે વૃદ્ધ હોય કે યુવાન હોય. પછી ઘણીક વખત શરીરમાં દુર્બળ પણ હોઈ શકે, ઘણીક વખત એ નિર્ધન હોય, ગરીબ હોય એ વક્તા, એ ગમે તેવો હોય તો પણ એ બાળક હોય, આપણે ઉંમરમાં મોટા હોય, એની પૂજા હું કાં કરું તો મારા જ નાનકડો છે એમ નહીં. મોક્ષ પીપાસુ છે. અત્યારે જે સ્થાન ઉપર એ બેઠા છે ને એ સ્થાન એ મૂર્તિમાન વેદવ્યાસજીનું છે. એટલા માટે
એનો પૂર્ણપણે આદર ભાવ સાથે વંદન કરવા અને પૂજા કરવી. પછી બીજું, ઘણીક વખત આપણને એમ થાય કે કથા સાંભળે પણ કથામાં મળે કાંઈ નહીં. મળે કાંઈ નહીં એનું કારણ શું? તો કે એ આપણે જેવો જ છે. જ્યારે વક્તા પ્રત્યે પૂર્ણ સમર્પણ બુદ્ધિ ન હોય, પૂજ્ય બુદ્ધિ ન હોય, દેવ બુદ્ધિ ન હોય, ભગવત બુદ્ધિ ન હોય, અને એ ભાવના વિના જ્યારે કથા સાંભળે ત્યારે એ કથા એ આપણા માટે કેવળ શબ્દોનો ખેલ બની જાય, પણ એ કથાથી આપણા હૈયું ખેડાય નહીં, ભગવાનમાં હેત થાય નહીં. એટલા માટે કથા સાંભળવા બેઠેલા જે ભક્તો હોય એ તમામ શ્રોતાઓએ એ વક્તાના મુખમાંથી નીકળતી કથા જેમ ગાયનું દોહન થાય અને જેમ દૂધનું પાત્ર ભરીને જેમ ઝીલીએ, એને ફોગટમાં થોડું જમીન ઉપર ઢોળી દઈએ છીએ, એવી રીતે જે શ્રોતા છે મુમુક્ષુ બની અને વક્તા છે કામધેનુ રૂપી ગાય છે અને એના મુખમાંથી નીકળતો એક એક શબ્દ એ અમૃત છે, એમ અમૃતની પેઠે જો ઝીલે તો એ સર્વ પુરુષાર્થની સિદ્ધિ આપનારો પુરવાર થાય. હવે એનાથી પણ બીજી વાત, વક્તા છે ને એ વક્તા વ્યાસપીઠ એ કેવી પીઠ છે? વ્યાસપીઠ એ કેવી પીઠ છે? તો એની વાત મહારાજ કહે છે. વ્યાસપીઠ એ કેવી પીઠ છે? ગુરવ સંતિ લોકસ્ય જન્મતો ગુણતશ્ચયે તેષામપી ચ સર્વેષાં પુરાણજ્ઞ પરો ગુરુઃ ભવકોટિ સહસ્રેષુ ભૂત્વા ભૂત્વા વસીદતે યો દદાતિ હરેર જ્ઞાનમ કો અન્યસ્તસ્માત પરો ગુરુઃ. મહારાજ કહે છે, કોઈ જન્મથી, કોઈ જાતિથી કે કોઈ વિદ્યાદિ ગુણોથી કોઈ વ્યક્તિ ગુરુ સ્થાનમાં હોય, ગુરુ સ્થાનમાં હોય અને એ ગુરુઓ બેઠા હોય એના કરતાં પણ જે કથા કરનાર જે પુરાણી છે, વક્તા છે, એ શ્રેષ્ઠ ગુરુ કીધો છે. એ સમયે એ સભાની અંદર એને શ્રેષ્ઠ કીધા છે. કારણ શું? તો કે અત્યારે જે પીઠિકા ઉપર એ કદાચ ઉંમરથી નાના હશે, પણ અત્યારે જે પીઠિકા ઉપર બેઠા છે, પીઠિકા છે ને એ વ્યાસની છે, વેદવ્યાસની પીઠિકા છે, અને એ સંસારના ચક્રમાંથી છૂટવાનું જ્ઞાન આપે છે. એટલે એનાથી બીજો શ્રેષ્ઠ ગુરુ કોણ હોઈ શકે? અને એટલા માટે ભક્તો, સભાની અંદર કોઈ શ્રેષ્ઠ એવા ધર્માચાર્યો કે ગુરુજનો આવતા હોય તો આખી સભા ઊભા થઈને એનો આદર કરે. પણ વક્તા માટે એક એવું સ્થાન છે કે વક્તા વ્યાસપીઠ ઉપરથી ઉતરીને એ આવનાર આગંતુક એ ધર્માચાર્યનું સન્માન કરવા માટે ઊભા થતા નથી. કારણ કે શાસ્ત્રો એવું કીધું કે એ ગમે એવો ગુરુ હોય તો પણ એ વ્યાસપીઠ ઉપર આરૂઢ જે છે એ વેદવ્યાસનું સ્વરૂપ કીધા છે. બહુ સરસ વાત અહીંયા મહારાજે કરી છે. હવે વક્તાના લક્ષણો, વક્તા કેવો હોવો જોઈએ? વક્તા પુરાણજ્ઞ શુચિ શાંતો દાંતો વિજિત મત્સર સાધુ કારુણ્યવાન વાગ્મી જાત્યા વિપ્ર કથામ વદેત. વક્તા છે કેવો હોવો જોઈએ? તો કે અંદર અને બહારથી પવિત્ર, અને બાહ્ય ઇન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એ બંનેને વશ કર્યા હોય ને શાંત સ્વભાવનો હોય, મત્સરને જીતી લીધો હોય. વક્તા કેવો હોવો જોઈએ? મત્સર, નિર્મત્સર હોવો જોઈએ. મત્સરને જીતી લીધો હોય, સદાચાર વાળો હોય, બધાય ઉપર એની દયાળુ વૃત્તિ હોય, દયાળુ સ્વભાવ હોય, વાચાળ હોય, જાતીય કરીને બ્રાહ્મણ હોય, એવા પુરાણી એ કથાનું વાંચન કરવું,
અથવા તો બ્રાહ્મણ કુળમાં જન્મ નથી પણ એ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારો હોય, કે લોભને છોડી દેનારા, કે ભાગવતી દીક્ષાને પામેલા અન્ય કોઈ પણ 3 વર્ણના દ્વિજાતિ પુરુષોએ પણ કથાનું વાંચન કરવું. કથા કરી શકાય, બીજા પણ કરી શકે. આ રીતે જે મહારાજે કીધું એ પ્રકારના જે પુરાણી વક્તા જ્યારે વ્યાસાસન ઉપર આરૂઢ થાય ત્યારથી માનીને કથાની સમાપ્તિ સુધી વચ્ચે કોઈને પણ નમસ્કાર ન કરવા. વક્તા છે બીજા કોઈને નમસ્કાર, કથાનો પ્રારંભ થયો ત્યારથી માંડીને કોઈને નમસ્કાર ન કરવા. કદાચ કોઈક વખતે કેટલું ગજબ કીધું છે ખુદ ભગવાને, એકાંતિકા હરેર ભક્તા હરિર્વા મનુષ્યાકૃતિ તત્રા ગચ્છેત યદિ તદા નમસ્કુર્વી તતાંશ્ચતમ. કદાચ કથાનો પ્રસંગ ચાલતો હોય ને મધ્ય ભાગની અંદર કોઈ ભગવાનના એવા એકાંતિક સાધુ કે એકાંતિક ભક્ત આવ્યા, એકાંતિક સાધુ કે એકાંતિક ભક્ત આવે, કે અથવા તો સ્વયં ભગવાન મનુષ્યાકૃતિ રૂપે ભૂમંડળ ઉપર વિચરી રહ્યા હોય અને સ્વયં ભગવાને સભામાં પધારે, તો એ સ્વયં ભગવાન કે ભક્તો આવે ને તો એ ભગવાન કે ભક્તો પણ એ પધારે ત્યારે વક્તાને નમસ્કાર કરવા, તેઓને વક્તાએ નમસ્કાર કરવા. ત્યારે દોષ નથી. ભગવાનના એવા એકાંતિક ભક્તો કે ભગવાનના એવા અવતારો ભગવાન ભૂમંડળ ઉપર વિચરતા હોય ત્યારે સભાની અંદર આવે તો નમસ્કાર કરવા. ન કરે તો શું થાય? તો કે બળભદ્રના આગમન સમયે રોમહર્ષણની જે દશા થઈ હતી તેવી દશા થવાની શક્યતા રહે છે, એથી નમસ્કાર કરવા. રોમહર્ષણ એટલે શું? નૈમિષારણ્ય ક્ષેત્રની આ વાત છે. 88,000 ઋષિઓને કથા સંભળાવી રહ્યા હતા રોમહર્ષણ, અને રોમહર્ષણજી પુરાણી કથા સંભળાવતા હતા. બળદેવજી આવ્યા અને રોમહર્ષણ એટલા કથા સંભળાવવામાં તલ્લીન હતા કે બળદેવજી આવ્યા એનું કંઈ ભાન પણ ન રહ્યું. અને બળદેવજીને એમ થયું કે જ્યાં વક્તા જ ઉદ્ધત હોય, વિવેકીન હોય, એ કેટલા અંશે યોગ્ય ગણાય. અને એક દર્ભ લઈ અને બળદેવજીએ ફેંક્યું અને રોમહર્ષણનો શિરચ્છેદ થયો. એનો ઈરાદો નહોતો એવો. એટલે મહારાજ કહે છે કોઈ ભગવાનના એકાંતિક ભક્ત કે ભગવાનનો અપરાધ ન થઈ જાય એટલા માટે યદ્યપિ એ સ્થાન એ કોઈને નમસ્કાર કરવા નહીં એવું સ્થાન છે. વ્યાસપીઠ એવી પીઠિકા છે કે ત્યાં બેઠા પછી કોઈને આમ મન ફાવે તે આવે એને આપણે બધાને નમસ્કાર કરવા એમ નહીં, પણ શ્રેષ્ઠ એવા ભગવાનના ભાગવત પુરુષો આવે કે ભગવાન આવે તો એ સમયે નમસ્કાર અવશ્ય કરવા. જો નથી કરતા, આગળના શ્લોકમાં કીધું કે વ્યાસાસન ઉપર આરૂઢ થાય ને ત્યાંથી માંડીને કથા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર ન કરવા. પણ હવે મેં અપવાદ કીધું, કોઈને ન કરવા એ વાત સાચી છે, પણ એમાં આટલું ધ્યાન રાખવાનું. શું? તો કે ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ ભાગવત પુરુષો આવે કે ભગવાન સ્વયં અવતાર ધારણ કરીને ભૂમંડળ ઉપર વિચરતા હોય, એ આવે તો નમસ્કાર કરવા. તો એનો કોઈ દોષ નથી, એનો કોઈ બાધ નથી. અને જો નથી કરતા તો એ અપરાધ, અને અપરાધમાં પૂછવું તો અપરાધ કેવો થાય, એનો દંડ કેવો હોય તો રોમહર્ષણને પૂછી જુઓ, એમ સ્વયં મહારાજે કહ્યું છે. આગળ પણ મહારાજ હવે આ કથા કોની આગળ કેવી એનો જે વિવેક કહેશે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.